વડોદરા તાલુકાના પાતરવેણી ગામમાં ગેરકાયદેસર ખોદકામને લઈને ગ્રામજનોમાં ચિંતા. વડોદરા તાલુકાના પાતરવેણી ગામમાં મોટા પાયે થયેલ ગેરકાયદેસર ખોદકામને લઈને ગ્રામજનો દ્વારા ગંભીર આક્ષેપો સાથે તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું છે. ગ્રામજનોએ આ સમગ્ર મામલે સ્થળ તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ ગામની હદમાં મોટા પાયે ખોદકામ કરવામાં આવ્યું હોવાના કારણે સરકારી જમીન તેમજ સ્થાનિક પર્યાવરણને નુકસાન થવાની ભીતિ છે. આ ખોદકામ કાયદેસર મંજૂરી સાથે કરવામાં આવ્યું છે કે કેમ, તેમજ જમીન અને પર્યાવરણને કોઈ નુકસાન થયું છે કે કેમ તે અંગે તાત્કાલિક તપાસ જરૂરી હોવાનું ગ્રામજનોએ જણાવ્યું છે. ગ્રામજનોએ આવેદનપત્રમાં ખોદકામના સ્થળના લોકેશન અને સેટેલાઇટ મેપ સંબંધિત માહિતીમાં પણ ફેરફાર કરવામાં આવ્યો હોવાની શંકા વ્યક્ત કરી છે. કેટલાક ગ્રામજનોનો આક્ષેપ છે કે ખોદકામના વાસ્તવિક સ્થળને દર્શાવતી લોકેશન માહિતી અથવા મેપના ફોટોમાં ફેરફાર હોઈ શકે છે. 10 દિવસમાં રૂબરૂ સ્થળ તપાસની માંગ. આવેદનપત્રમાં ગ્રામજનોએ માંગ કરી છે કે આજની તારીખથી 10 દિવસની અંદર તંત્ર દ્વારા રૂબરૂ સ્થળ તપાસ કરવામાં આવે. સાથે જ સ્થળ તપાસ દરમિયાન સ્થાનિક ગ્રામજનોને પણ સાથે રાખવામાં આવે, જેથી સ્થળની વાસ્તવિકતા તંત્ર સમક્ષ રજૂ કરી શકાય. ગ્રામજનોની મુખ્ય માંગણીઓના ખોદકામની સ્થળ તપાસ, જમીનના દસ્તાવેજો અને મંજૂરીઓની ચકાસણી તથા જો કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે આવે તો જવાબદાર વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ. ગ્રામજનોનું કહેવું છે કે જો આ મામલે સમયસર તપાસ અને યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો ગામની જમીન અને પર્યાવરણને વધુ નુકસાન થવાની શક્યતા છે. હવે જોવાનું એ રહેશે કે ગ્રામજનોની રજૂઆત બાદ જિલ્લા તંત્ર આ મામલે કેટલી ઝડપથી સ્થળ તપાસ હાથ ધરે છે અને તપાસમાં શું હકીકત સામે આવે છે. ખાસ નોંધવા એ કે ગેરકાયદેસર ખોદકામ અંગેના આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ બાદ તપાસ બાદ થઈ શકે છે. આ મામલે તંત્રનો સત્તાવાર પ્રતિભાવ મળ્યા બાદ વધુ વિગતો સામે આવી શકે છે. નવપ્રવાહ ગુજરાત ન્યૂઝ. અમારા ગામમાં જે સુજલામ સુફલામ યોજનામાં જે કામ ચાલતું હતું એ અગાઉના દિવસોમાં અમે અનેક મીડિયા ન્યૂઝમાં આપેલું છે, પણ કાર્યવાહીની અંદર તો કાચબો ચાલે ને એવી રીતે ચાલે છે એવું લાગે છે અમને. પણ એ એના લીધે આટલું ધીમી કાર્યવાહી થાય છે એ અમને ખબર પડતી નથી. એટલા માટે અમે આ ન્યૂઝનો કોન્ટેક્ટ કર્યો છે. તમે અમને એટલો સપોર્ટ કરો કે અમને યોગ્ય રીતે ન્યાય મળે. અને આ જે જગ્યા અત્યારે હાલમાં આપણે જો ઊભા છે અને મારી બિલકુલ બાજુમાં ઓરિજિનલ કોતર છે, એ તમે જોઈ લો. એ ખાલી કોતર 5 જ ફૂટની છે અને તમે મારી પાછળની બાજુ જુઓ, તમે એ કોતર નથી, એ ઓછામાં ઓછી પહોળાઈની અંદર 40 ફૂટ પહોળાઈ છે. એની ઊંડી છે 25 થી 30 ફૂટ ઊંડી છે. અને અત્યારે હાલમાં અંદર પાણી ભરાઈ ગયું છે. અને અમારા આ જે તલાવો છે આ લોકોએ જે ખોદીને પાછળની બાજુ પાણી, નદીનું પાણી ગામની અંદર આવેલું છે. આ વખતે એકન દર વખતે વરસાદનું પાણી હતું એ ચેક ડેમ દ્વારા ભરવામાં આવતું હતું અને એ પાણી અમારા ખેતરોની અંદર યોગ્ય રીતે પાણી લઈને અમે પાક લેતા હતા. પણ હવે એ ચેક ડેમ પણ તોડી નાખવામાં આવ્યો છે. અને ચેક ડેમ તોડ્યા પછી અમે ટીડીઓ સાહેબને રજૂઆત કરી તો ટીડીઓ સાહેબે હવે કોને કોલ કર્યો એ અમને ખબર નહીં, કામ અટકાવી દીધું. અને કામ અટકાવ્યા પછી જીસીબીને વાળાને કોઈને ફોન કરીને કીધું કે ભાઈ યોગ્ય રીતે એમને સહાય મળે એવી રીતે તમે કામ કરો. તો જીસીબી વાળો આવીને એક માટીનો પાડો બનાવી ગયેલો છે. હવે મારે તો એટલું જ કહેવું છે કે સાહેબ, આ જે સુજલામ સુફલામ યોજના છે એ આપણે પાણી સંગ્રહ કરવા માટે અને ગ્રામજનોને તકલીફ ના પડે એટલા માટે આપણે યોજના છે. અને આની કાસ કોતર તેમજ ઊંડાઈ કરવાનો ઓર્ડર હતો, પણ આમાં તો કાસ કોતર તેમજ ઊંડાઈ નહીં, એ તો કોતર એવી ને એવી છે, પણ ખરેખર ખોદી જ નાખેલું છે. અને એ ખોદેલું ગોચર છે. એ સર્વે નંબર 1, બીજો સર્વે નંબર છે 47. આ 2 સર્વે નંબરની માપણી થવી જોઈએ તો યોગ્ય માપ આવે. અમે આરટીઆઈ પણ કરેલી છે. હેમંતભાઈ સતીશભાઈ ઠાકોરના નામથી અમે આરટીઆઈ કરી હતી, પણ એ આરટીઆઈનો જવાબ મળ્યો નથી. અને અગાઉના દિવસોમાં જે 7મો મહિનો છે એ 7મા મહિનાની અંદર પણ અમે અપીલ કરેલી હતી, પણ આજ દિન સુધી અમને એનો જવાબ પણ નથી મળ્યો.
આ 7 તારીખ 1 મહિનો પૂરો થશે એને અપીલને. અમે ગાંધીનગર પણ ગયા હતા, સેક્ટર 10માં પણ અમે અરજી આપીને આવ્યા છે, સીએમ સાહેબની ઓફિસમાં પણ અરજી આપેલી છે, ડેપ્યુટી સીએમને પણ અમે અરજી આપેલી છે. પણ એક ખાલી મોબાઈલ દ્વારા એક હસમુખભાઈ અંતરભાઈ વનકરના મોબાઈલમાં મેસેજ આવેલો છે કે સીએમઓ ઓફિસે પોર્ટલ ઉપર મૂકેલું છે. પણ સાહેબ મૂક્યું તો ખરેખર મૂકેલું છે, પણ એની કાર્યવાહી કેમ નથી થતી એ અમને જણાતું નથી. અને જે તે નથી ખોદેલું સાહેબ, આ કમસે કમ મીટર તો નહીં પણ કિલોમીટરમાં ખોદેલું છે. આ હશે ઓછામાં ઓછું 1.5 કિલોમીટર તો ખોદેલું જ છે. અને આ વસ્તુ જે ખોદેલી છે તે ગામનું જે ક્રિકેટ ગ્રાઉન્ડ છે, જે ક્રિકેટ ગ્રાઉન્ડમાં નાના નાના છોકરાઓ રમે છે, એની બિલકુલ ટચો ટચ આ ખોદકામ કરેલું છે. અને ગામથી ખાલી 200 મીટરની દૂરી પર આ ખોદેલું છે. એટલે તો સાહેબ પરમ દિવસે કે 3 કે 4 દિવસ ઉપર તો એક છોકરો બાળક હતો નાનો, એ ઘરમાં કંઈ સૂઈ ગયો છે, પણ એમના ઘરનોને ખબર નથી કે છોકરો ઘરમાં સૂઈ ગયો કે પછી બહાર રમવા ગયો. એમને કોઈ એવું કીધું કે તારો છોકરો એમ કહી ગયો આમાં કે નાના ગરીબ વર્ગના બાળકો બધા બાથરૂમ કરવા આવતા જ હોય છે પહેલેથી જ. એટલે કોઈએ કીધું છે કે ભાઈ છોકરો ડૂબી ગયો, તો બધું શોધખોળ ચાલુ થાય, પણ છોકરો હતો ઘરની અંદર. એટલે સારું કહેવાય કે છોકરા કે જાનહાનિ થઈ નહીં. જો કદાચ જાનહાનિ થઈ હોત તો જવાબદારી કોણ ટીડીઓ સાહેબ લે. ને નોડલ ઓફિસર તરીકે અમારા ગામની અંદર જે તલાટી સાહેબ છે, એ તલાટી સાહેબને આ કામ સોંપવામાં આવ્યું હતું. પણ તલાટી સાહેબે શું કામ કર્યું એ ગામજનોને કોઈને કંઈ ખબર છે નહીં. અને સરપંચ સાહેબે તો ઉતાર હાથ કરી દીધા છે કે ભાઈ અમારા અંદરમાં જે અરજી કરવાની હતી કે અમારે આ પાણી નિકાલ કે સાફ સફાઈ કરવા માટેનું મંજૂરી આપે, એ મંજૂરી આપી દીધી. પછી તલાટીએ પણ એમ કીધું કે સરપંચને તમે પૂછો. ભાઈ સરપંચને અમે શું પૂછવા, ગામના મુખિયા તો અત્યારે કોણ ગણાય, સરપંચ અને તલાટી, અમે 2 જણને પૂછવાના. પણ એ લોકો કે તમારે ઉપલી કચેરીમાં જ્યાં જવું હોય ત્યાં જાઓ, દરવાજા બધા ખુલ્લા છે. એવી રીતે અમારા જોડે વાત કરી હતી એમને. સાહેબ આની અંદર સરપંચ સાહેબ એમ કહે છે કે આ જે ખોદકામ છે એ અમારામાં આવતું નથી. તો સાહેબ તમારામાં નથી આવતું તો જે પૈસાની લેણી દેણી છે, તમે જે અનેક લોકો જોડે જે પૈસા માગો છો, તો તમે હાના માગો છો એ અમને ખબર નથી. કેમ કે તમે અમે છે જ નહીં તો પૈસા હાના માગો છો એ ખબર નહીં. અને જે માટી નાખવામાં આવી છે એ પાત્રવેની ગ્રામ પંચાયતની હદમાંથી ખોદીને જે કોર્પોરેશનની હદમાં નાખવામાં આવી છે. એ કોના હિસાબે નાખવામાં આવી છે, તો એમાં કોઈ ઓર્ડર છે કે નથી એ પણ અમે પૂછ્યું તો તલાટી અમને વિરુદ્ધ જવાબ આપે છે કે એમાં કોઈ ઉલ્લેખ નથી કે માટી અમારે કંઈ આપવી છે. તો સાહેબ ઓર્ડર આલ્યા પછી એ લોકો છૂટા છે. જો કદાચ અમારા સરપંચ તો હવે કહેતા કે દિવાળી પર પાછા બીજું અમે ચાલુ કરવાના છે, તો કદાચ ગામની વચ્ચે કે ખોદાવે તો સારું, એટલે ગામ જે થોડું ઘણું જે નુકસાની છે ને તો પૂરેપૂરી નુકસાની થવી જોઈએ. એમના મનમાં કદાચ એવું થતું હોય તો હવે આગલી મંજૂરી લે. અને હું તો કહું કે સરકારને કે આગલી મંજૂરી તમારે આપવી જ ના જોઈએ. પહેલાં તમે આનું નિરાકરણ લાવો, પછી તમે આગળની મંજૂરી આપજો. જો આ લીગલ હોય ને તો તમે દિલથી ખોલીને તમે મંજૂરી આપજો. પણ સાહેબ ખરેખર તમે મીડિયા દ્વારા હું તમને એટલું જ કહેવા માગું છું ઉપલા અધિકારીને કે સાહેબ તમે એકવાર સ્થળ તપાસ કરો તો તમને આખી માહિતી તો તમને ખબર પડે. અમે કલેક્ટર સાહેબને પણ આવેદનપત્ર આપેલું હતું, તો પણ કામ કરવામાં નહોતું આવ્યું એ ટાઈમે. ત્યાર પછી 1 મહિનો પૂરો થયો, ત્યાર પછી કલેક્ટર સાહેબને મેં રૂબરૂ મળવા ગયો તો કલેક્ટર સાહેબ કે અમારે કોન્ફરન્સ મિટિંગ છે એટલે બધાને પેન્ડિંગમાં બેસાડી મૂકેલા. તો ક્યાંક એક મામલતદાર સાહેબ હતા આપણે દિવાળીપુરા, કોઈ પરમાર સાહેબ એવું કોઈ હતું, એમને મેં રૂબરૂ મળ્યું. સાહેબ ગઈ વખત કીધું આપણે અરજી આપી હતી, એનું કોઈ નિરાકરણ નથી આવ્યું. તો સાહેબે કીધું કે તમે 10-15 દિવસ બેસો, હું તપાસ કરાવી લઉં. સાહેબે ચેક કરાવ્યું તો એ ફાઇલ અમારી ત્યાંની ત્યાં જ એકદમ નીચેની જગ્યામાંથી શોધીને એમને કાઢી. મને કે તમારું કામ છે અત્યારે હું કરાવું છું અને વહેલી તકે પોસ્ટું કરીશ. હું સાહેબ એક કામ કરો, મારી જ જવાબદારી, પણ તમે મને કાગળ મને આપો, તમે જ્યાં કહેશો ત્યાં હું જાતે જ આપી આવીશ. કે નુકસાની અમારા ગામને છે અને હું જાતે ખેડૂત છું. આ જે પાણી આવે છે એ મારા ખેતરને નુકસાની છે, આ ભાઈના ખેતરને પણ નુકસાની છે અને આ ભાઈને પણ નુકસાન છે. અમારા બધાના ખેતર આ લાઈનમાં જ છે. અને આ જે જગ્યા છે અત્યારે હાલની અંદર એ તમે પાછળ જોવો છો કે એ કોતર નથી, 100% આ નદી છે. 100% આ નદી છે. કે નદી તો અહીંથી તમે જોવો તો ઢાઢર નદી બહુ દૂર છે, પણ એને જોડાતી નદી બીજી કરી નાખેલી છે. એટલે હવે જો ચોમાસાની અંદર સાહેબ પાણી આવે ને તો અચાનક પાણી આવે તો અમે લોકો બચાવવા જતા હતા.
કે અમારે જે નવી નગરી કહેવાય છે ત્યાં પાણી હોય કમર કમર જેટલું પાણી હોય. હવે એમને અમે બચાવવા જઈએ ને તો અમને કોઈ ડર નહોતો, કેમ કે સાંકડી કોતર છે તો મગર છે એવી બધી વસ્તુઓ આવી ના શકે, કેમ કે વચ્ચે કઈ ઝાડી ઝાકરા થોડા ઘણા હોય તો મગર આવી ના શકે. હવે તો આ લોકો એટલું જોરદાર બનાવ્યું છે કે એકથી હાથે હિટાજી મશીન ચાલતું હતું અને હિટાજી મશીનની જોડે 4 ટ્રક એટલે મોટા ડમ્ફર આવે 12 ટાયરના 10 ટાયરના એકી હાથે બધા હાથે ઉભા રહે ને એટલી મોટી રસ્તો જ કરી નાખેલો છે, એટલે મગરને આવતો વાર ના લાગે. એટલા માટે હવે અમારા લોકોને હવે કંઈ બચાવવા જોવું ને તોય આગળ સેફટી કરીને પછી જવું પડે. અને જે તે ટાઈમની અંદર આ કામ ચાલતું હતું અમને 100% એવો વિશ્વાસ હતો કે આટલું મોટું કૌભાંડ ચાલી રહ્યું છે, આટલું મોટું કૌભાંડ ચાલી રહ્યું છે તો સેટેલાઇટો આ લોકો માટે શું કહેવાય. કદાચ આ લોકો સેટેલાઇટના પણ લોકેશન બદલી શકે છે. એટલા માટે અમે જે ટાઈમે કામ ચાલતું હતું એ ટાઈમના પર સેટેલાઇટ ફોટા અમે લીધેલા છે સ્ક્રીનશોટની અંદર. એની અંદર ચોખ્ખી કોતર વાંકી ચૂકી દેખાય છે. પણ અત્યારે જે અપડેટ થઈ ગયેલું છે સેટેલાઇટ એની અંદર એક હિટાજી મશીન દેખાય છે અને 3 ગાડી દેખાય છે અંદર, 2 કે 3 ગાડી દેખાય છે અંદર, મોટા ડમ્ફર અપડેટ થઈ ગયેલું છે. એટલે ખરેખર મેં તો આ સેટેલાઇટની વાત આવતી હોય સાહેબ અત્યાર લગી ના બદલે, અને અત્યારે આ કારણોસર અમે જે અરજી કરી છે એના દ્વારા આ જે સેટેલાઇટ આટલું જલ્દી બદલે ગયું તો એટલો જલ્દી અમે જે ડોક્યુમેન્ટ આરટીઆઈ કરીને માંગીએ છીએ એટલા જલ્દી અમને આવતા હોય તો ગ્રામજનો માટે બહુ સારું કહેવાય. અને ગ્રામજનોને એટલો સપોર્ટ મળે કે ભાઈ અગાઉના દિવસોની અંદર ગામ બચી શકે. ગામ છે પાતર વેણી, એનો પિનકોડ નંબર છે 391220. અમાર તાલુકો લાગે વડોદરા, જિલ્લો લાગે વડોદરા, પણ અમારી વિધાનસભા 140 ડભોઈ, વિધાનસભા 140 ડભોઈ લાગે અને અમારે ભાજપ સરકાર છે. અને હું તો કહું કે ભાજપ સરકારમાં જો આવું થતું હોય સાહેબ તો પછી હવે પાર્ટી પ્રત્યે વિશ્વાસ કેમનો રખાય અમારે, એ બહુ મોટી વાત છે. એટલે હું તો કહું કે અમારા ધારાસભ્ય સાહેબને કે સાહેબ તમે આના પર જરાક એક્શન લો તો બહુ ખૂબ સરસ છે. અને સાહેબ એવું આપણું એક ગામ નહીં આજુબાજુ ગામમાં પણ ચાલે છે, પણ હવે સાહેબ એ લીગલ છે કે અલીગલ છે મને ખબર નથી. તો ન્યૂઝ દ્વારા ખાલી હું હિન્ટ આપું છું કે તમે જરાક અમારા ગામનું જોવો, બાજુનું ગામ તો પછી તમે તમારા હિસાબે કરો તો સારું છે. સાહેબ મારું નામ છે જગદીશસિંહ ઠાકોર.